તો હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે તો આપણે આખો દિવસ કંઈ કામમાં નવરા હતા નહીં, અને આજે કંઈ ટાઈમ હતો નહીં, એટલા માટે તો આપણે આજે આખો દિવસ વ્લોગ બનાવ્યો નથી. અને અત્યારે હવે નવરા થઈ ગયા છે, તો હવે આપણે ફાઇનલી હવે આપણે અત્યારે વ્લોગ બનાવીશું. તો અને આજે જ છે મેન વસ્તુ આજે એ છે કે આજે ઘણા દિવસે આજે અમારે છે શૂટિંગ. દેશી થપ્પો ચેનલનું આજે છે શૂટિંગ. તો શૂટિંગ રાતનું રાખેલું છે, એટલા માટે હવે આપણે રાતે વ્લોગ બનાવ્યો છે. અને બીજી વસ્તુ કે હવે આપણે જવાનું છે ગામ બાજુ, તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, કારણ કે આજે બહુ વ્લોગ એટલો બધો બહુ જોરદાર થવાનો છે, બહુ ખતરનાક આજે વ્લોગ થવાનો છે. કારણ કે જો આપણે વ્લોગિંગ ચાલુ કરીએ તો એને જો ફર્સ્ટ વખત શૂટિંગ થવાનું છે ચેનલનું, એટલા માટે આપણે તો આજે આજે એટલા માટે વ્લોગ આપણે ઉતારવાનો જ છે. એટલે હવે વ્લોગ કન્ટિન્યુ રહેશે, ડેલી આપણો વ્લોગ આવશે જ. અને જોવાનું તો ભૂલતા જ નહીં, કારણ કે હવે ચેલેન્જ લીધો છે કે ડેલી સવારે વ્લોગ આવશે. આપણે રેગ્યુલર સાંજે 7 વાગે હવે વ્લોગ આવી જશે, તો જોવાનું ભૂલતા નહીં. અને હવે કન્ટિન્યુ રહેજો આપણે વ્લોગની અંદર. તો હવે આપણે જઈશું બિલપાડ. તો આપણે તો હવે બિલપાડ જવા માટે ઘુઘરી બાજુ આવી ગયા હતા, અને હવે આપણે જવાનું નીકળતા હતા જ, અને આપણે આવી ગયા છે પંકજભાઈ. તો હવે પંકજભાઈ એમ કે છે કે આપણે બંને જઈએ બિલપાડ. તો હવે બિલપાડ તો જઈશું, પણ સાથે અમારા આવશે પંકજભાઈ, કારણ કે બિલપાડમાં થોડુંક અમારું કામ છે, એટલા માટે જવાનું છે. અને પંકજભાઈ આવી ગયા છે. હેલો ગાઈસ, વેલકમ ટુ નવા બ્લોગમાં આ બ્લોગમાં મારું નવું આ જોડાય એટલે સ્વાગત છે તમારું. પ્રેક્ટિસ ચાલે એમ ને? પ્રેક્ટિસ ચાલુ હજી. તો ફાઇનલી તો હવે આપણે પંકજભાઈ આપણા બ્લોગની અંદર તમને રેગ્યુલર લગભગ વધારે પડતો જે વ્યક્તિ જોવા મળતો હોય ને આપણા બ્લોગિંગની અંદર, તો એ છે પંકજભાઈ. કારણ કે વધારે પડતે અમે બંને જોડે જ રહીએ છીએ અને જોડે જ ફરીએ છીએ, એટલા માટે વધારે પડતા અમારે જોડે હોય પંકજભાઈ. તો હવે ચલો અમે જઈએ આપણે બિલપાડ. બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો ફાઇનલી હવે આપણે જમી બમીને આવી ગયા છે ઘુઘરી બાજુ, કારણ કે આજે અમારે કરવાનું છે શૂટિંગ. અને હવે ટાઈમની વાત કરીએ તો કમસે કમ 9 કે 8:30 જેવો કંઈક ટાઈમ થઈ ગયો છે. અને મોસ્ટ ઓફલી હવે અમુક જે 2 કે 3 જણ કંઈક આવી ગયા છે, અને હવે બીજા આવવાના બાકી છે. તો અમે બધા કરીશું વેટિંગ. 9, 9:30 વાગે કંઈક શૂટિંગ ચાલુ થશે, બધા આવશે એટલે શૂટિંગ ચાલુ થશે આપણે. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, કેટલા વાગ્યા લગી શૂટિંગ થાય છે અને કેટલા મેમ્બર્સ આવે છે, કેવું શૂટિંગ થાય છે, દરેક વસ્તુ તમને બતાવીશું. કારણ કે એમાં મારે કંઈક ટાઈમ મળશે તો હું દરેક વસ્તુ શું કરીશું, દરેક વસ્તુ તમને બતાવતા રહીશું બ્લોગમાં. તો મોસ્ટ ઓફલી હવે 9:45 કે 9:30 જેવો ટાઈમ થઈ ગયો છે, અને લગભગ આજે તો આખી ટીમ આવી ગઈ છે શૂટિંગ કરવા માટે. ખાસા દિવસે શૂટિંગ ચાલુ કરીએ છીએ આજે. અને વિપુલભાઈ છે, આ બાજુ કિશનભાઈ છે, અને આ બાજુ કોઈ ન્યૂ મેમ્બર આવી ગયા છે, અને આ બાજુ બીજા બધા પણ છે. અને બીજા બધા તો હજુ શૂટિંગની જગ્યાએ બધું દરેક વસ્તુ સેટ કરા છે હવે, અને જે લાઇટિંગ કરવા દરેક વસ્તુ સેટ કરાય. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, ક્યાં લાગની શૂટિંગ ચાલે છે દરેક વસ્તુ તમને બ્લોગમાં બતાવતા રહીશું. તો ફાઇનલી હવે રાતના 11 જેવા કંઈક વાગી ગયા છે, અને હજુ ટીમનું શૂટિંગ તો હજુ પમાં પત્યું જ નથી. ઓલમોસ્ટલી અડધું શૂટિંગ પત્યું છે, અને હજુ તો કંઈક રાતના 1 કે 2 જેવા વાગી જશે, કંઈ ટાઈમ નક્કી નથી આજે. પણ આજે ગમે તે થાય, પણ કોઈ પણ કરીને આજે શૂટિંગ અમારે પતાવવાનું છે રાતનું. જે અમારો કન્ટેન્ટ સૂચેલો છે એ બધું કન્ટેન્ટ આજે પતાવવાનું છે. એટલે આખી ટીમ આજે ઉજાગરો કરાય. ઉજાગરો કેટલા વાગ્યા લગીન થાય તો કઈ શું નક્કી નહીં. અને બધા તો ઉજાગરા તો આમ તો જો કે બહુ ફૂલ હે. આ બાજુ અમારા સુનિલભાઈ હે. પૈસા હે તો બડી બડી બાત હે. બાપાનો 15 કિલો વેચી રમવા બેઠો હે જો. આ બાજુ રાજુભાઈ, અને આ બાજુ એક ભાઈ જુઓ ખાલી, વિપુલભાઈ ઊંઘાવા હે. અને વિપુલભાઈ તો એટલી બધી ખતરનાક ગેમ આવે ને, પણ તો તે છતાં શૂટિંગ કરવા માટે આવે. એટલે ખાલી વિડીયોનું જે ટેન્શન હોય એ ઉજાગરા કરી શકે. અને એક બાજુ છે અમારે પગણેશભાઈ. इधर देखो, इधर क्या कर रहे हैं हम तो, टाइम ही नहीं है साला गिनने का इतने पैसे कमा के रखे ये देखो. અને એ પગણેશભાઈ તો પૈસા દોડવી વધારે આવી ગયા, તો બ્લોગમાં આપણે કન્ટિન્યુ રહેજો.
અને આ બાજુ છે જો કાલે જો એક ટીમના મેમ્બર બહુ ખુશ થઈ ગયા આમાંથી કે ટાઈગર ભાઈ દેખો હા ટાઈગર ભાઈ પત્તાનો ખેલાડી ટાઈગર 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 તો અમે એટલા બધા બહુ ખતરનાક બનાવે છે, બહુ જ ખતરનાક ટાઈગર બનાવે છે. તો દેશી તપ્પો ચેનલ ની અંદર આપણો વિડીયો આવશે ટાઈગર. અને ટાઈગર તમે ખાલી વિડીયો ની અંદર ટાઈગર ની ખાલી એન્ટ્રી દરેક વસ્તુ તમે જોજો ખાલી ટાઈગર એટલો બહુ ખતરનાક છે એમ બહુ જ ખતરનાક.